શ્રી ગણેશાય નમઃ. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય અંબે. તો મિત્રો, પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે મહામાસના કૃષ્ણ પક્ષની એકાદશી વિજયા એકાદશીની વ્રત કથા, પૂજા અને મહિમા સાંભળીશું. આમ તો વર્ષમાં કુલ 24 એકાદશી આવે છે. દરેક એકાદશીનું વિશેષ મહત્વ છે. મહામાસના કૃષ્ણ પક્ષની વિજયા એકાદશીનું પણ ખૂબ જ વિશેષ મહત્વ છે, જે કરવાથી દરેક ક્ષેત્રમાં વિજય પ્રાપ્ત થાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની પણ પૂજા કરવાથી દરેક કાર્યમાં વિજય મળે છે અને શત્રુઓથી મુક્તિ મળે છે. પ્રાચીન સમયમાં રાજા મહારાજા વિજયા એકાદશીનું વ્રત કરી યુદ્ધમાં હારને પણ જીતમાં બદલી લેતા હતા. પદ્મ પુરાણ અને સ્કંદ પુરાણમાં પણ વિજયા એકાદશીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ એકાદશીનું મહાત્મ્ય સાંભળવા માત્રથી સર્વ પાપ નષ્ટ થઈ જાય છે અને આત્મબળ વધે છે. જીવનમાં આવતા કષ્ટો નાશ થાય છે અને સર્વ મનોકામના પૂર્ણ થાય છે. જો એકાદશીનું વ્રત સાચા હૃદયથી કરવામાં આવે તો ભગવાન વિષ્ણુની કૃપા સદાય બની રહે છે. એકાદશીના વ્રતની પૂજા કરતી વખતે સવારે વહેલા ઉઠી સ્નાન આદિથી પરવારી કોઈ પણ સોના, ચાંદી, તાંબા કે માટીના કળશમાં પાણી લેવું અને 7 અનાજ ભેગા કરી એક બાજોટ ઉપર રાખી એના ઉપર કળશની સ્થાપના કરવી. ત્યાર પછી ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની મૂર્તિ કે ફોટાની સ્થાપના કરી દૂધમાં કેસર મિક્સ કરી ભગવાનનો અભિષેક કરવો. પીળા ફૂલ, ફળ અને તુલસી વગેરે અર્પણ કરી ધૂપ દીપ પ્રગટાવી નૈવેદ્ય ધરાવો. અંતે આરતી કરવી અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ ના મંત્રનો 108 વાર જાપ કરવો. આ દિવસે શિવ મંદિરમાં જઈ ભગવાન શિવની પણ પૂજા કરવી. ભગવાનને ચંદનનો તિલક કરી બીલીપત્ર અર્પણ કરી જળ ચઢાવવું અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો. હવે સાંભળીશું કથા. ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા, હે જનાર્દન, મહામાસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે? તેની વિધિ કઈ છે? તે કૃપા કરીને કહો. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજન, મહામાસની કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ વિજયા એકાદશી છે. તેના વ્રતના પ્રભાવથી મનુષ્યને વિજય મળે છે. આ વિજયા એકાદશીના પ્રભાવથી અને તેના શ્રવણ અને પઠનથી સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે. ત્રેતા યુગમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામને જ્યારે 14 વર્ષનો વનવાસ થયો ત્યારે તે માતા સીતા અને લક્ષ્મણ સહિત પંચવટીમાં નિવાસ કરવા લાગ્યા. ત્યારે પાપી રાવણે માતા સીતાનું હરણ કર્યું. આથી તેઓ વ્યાકુળ બની માતા સીતાની શોધમાં નીકળી પડ્યા. ફરતા ફરતા તેઓ મરણાસન જટાયુની પાસે પહોંચ્યા. ત્યારે જટાયુએ પોતાની કથા સંભળાવી સ્વર્ગમાં ચાલ્યા ગયા. થોડા આગળ વધ્યા ને ભગવાન શ્રી રામને સુગ્રીવ સાથે મિત્રતા થઈ અને વાલીનો વધ કર્યો. ત્યારે ભગવાન શ્રી રામને હનુમાનજી પણ મળે છે. હનુમાનજી લંકામાં જઈ માતા સીતાને ભગવાન શ્રી રામના સમાચાર કહે છે. શ્રી રામ સુગ્રીવની સંમતિ લઈને વાનરો અને રીછોની સેના સહિત લંકા તરફ પ્રસ્થાન કર્યું. જ્યારે ભગવાન શ્રી રામે સમુદ્ર કિનારે મહાન અને અતિ વિશાળ મગરમચ્છોથી યુક્ત સમુદ્ર જોયો ત્યારે તેમણે લક્ષ્મણને કહ્યું, હે લક્ષ્મણ, આ મહાન અને અતિ વિશાળ સમુદ્રને કઈ રીતે આપણે પાર કરી શકીશું? ત્યારે લક્ષ્મણજી બોલ્યા, હે પ્રભુ, તમે આદિ પુરુષ અને પૂર્ણ પુરુષોત્તમ છો. અહીંથી લગભગ અડધા યોજનની દૂરી ઉપર કુમારી દ્વીપમાં બકદાલભ્ય નામના ઋષિ રહે છે. એમને અનેક નામના બ્રહ્માને જોયા છે. તમે એમની પાસે જઈને એનો ઉપાય પૂછો. લક્ષ્મણજીના વચનો સાંભળી ભગવાન શ્રી રામજી બકદાલભ્ય ઋષિ પાસે ગયા અને એમને પ્રણામ કરીને બેઠા. મુનિએ તેમને પૂછ્યું, હે રામ, તમે કેમ આવ્યા છો? ત્યારે ભગવાન શ્રી રામ બોલ્યા, હે મહર્ષિ, હું મારી સેના સહિત અહીં આવ્યો છું અને રાક્ષસોને જીતવા લંકા જઈ રહ્યો છું. બકદાલભ્ય ઋષિ બોલ્યા, હે રામ, હું તમને એક ઉત્તમ વ્રત બતાવું છું. મહામાસના કૃષ્ણ પક્ષની વિજયા એકાદશીનું વ્રત કરવાથી તમે સમુદ્ર અવશ્ય પાર કરી શકશો અને તમારો વિજય થશે. ભગવાન શ્રી રામે મુનિની આજ્ઞા અનુસાર વિધિપૂર્વક વિજયા એકાદશીનું વ્રત કર્યું અને તેના પ્રભાવથી અસુરો ઉપર વિજય મેળવ્યો.
ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે રાજન, જે મનુષ્ય આ વ્રતને વિધિપૂર્વક કરશે અને આ મહાત્મ્યને સાંભળશે કે તેનું પઠન કરશે, તેનો બંને લોકમાં વિજય થશે. બોલો શ્રી લક્ષ્મી નારાયણની જય. પુણ્યકારી એકાદશી માતાની જય. તો મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો. સૌને મારા જય શ્રી કૃષ્ણ.